સુરતના લીંબાદ વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે એક મકાનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા 5 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। રહેણાંક મકાનમાં લાગેલી આ આગને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાયો છે। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી અને બચાવ કામગીરી હાથ ધરી છે। ઘરમાં સાડીઓનું કામ ચાલતું હતું, જેથી ઘરમાં સાડીઓ પેક કરવાના ફોર્મ સીટ અને સાડીઓનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જે દરમિયાન ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં તણખા જરતા આગળ પડેલા ફોર્મમાં આગ લાગી હતી। જો કે ફોર્મ આગના પકડતું હોવાથી ધુમાડો ફેલાયો હતો, જેથી તેમાં રહેલા કેમિકલવાળા ધુમાડાને કારણે ઘરમાં રહેલી 4 મહિલા સહિત એક બાળકનું ગુંગળામણથી મોત નીપજ્યું હોવાનું प्राथमिक तपास में बाहर આવ્યું છે। 11 बजे के आसपास फायर कंट्रोल रूम में कॉल आया था। मीठी खाड़ी विस्तार में बैठी कॉलोनी है, यहाँ पे B72 नंबर का एक गाला टाइप मकान है और जो करीब 8 से 6 फीट का जो रूम है उसी में 8 टन के आसपास मटेरियल रखा हुआ था, पैकिंग मटेरियल, साड़ियों का जत्था, पैर रखने तक की जगह नहीं है। उसमें आग लगी थी, 2 सिलेंडर्स भी अंदर मिले और टॉक्सिक गैसेज वगैरह रिलीज होने की वजह से जो अंदर 4 लेडीज और एक बच्चा मिला है, अनकॉन्शियस थे, उनको फायर के वाहन और 108 की मदद से पहुंचवाया हॉस्पिटल। अभी हॉस्पिटल तपास करने पे पता लगेगा। एक રહેણાંક વિસ્તારમાં સાડીઓના વર્ક કરવાથી જે ઘરમાં આગ લાગી છે, આ ખૂબ દુઃખદનીય ઘટના છે। આ ઘટનાને અંતર્ગત પરિવારમાંથી લગભગ 4 થી 5 લોકોને પોતાની જાન ગુમાવે છે એવી ખબર ફાયરના ઓફિસરથી મળી રહી છે। ત્યારે ખૂબ દુઃખદનીય ઘટના છે। હું 10 બાય 20ના રૂમમાં રહેતા લોકોએ 10 ટન જેટલા માલ પુરાવીને પોતાના પરિવારજનની જાન જોખમમાં રાખી આ ખૂબ દુઃખદનીય ઘટના છે। આ આગેલી લાગથી નહીં પરંતુ ધુમાડાથી જ લોકો પોતાના સ્વજનને ગુમાવે છે। આ ખૂબ દુઃખદનીય ઘટના છે। હું તમામ સુરતને વિનંતી કરું છું કે જ્યારે ઉનાળાના સિઝન ચાલતું હોય ત્યારે આગ જેવી વસ્તુ ઘરમાં ના રાખીએ, કપડાં હોય કે ફોર્મ જેવી વસ્તુ હોય આ વધુ ઘરમાં સાઠવણ ના કરો। જેટલી જરૂરત હોય એટલી જ લાવીને પોતાનું કામ ધંધો કરે એ તમામ સુરતને વિનંતી કરીએ છીએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।